હવે આજનો આક્ષેપ આ છે, એ લોકો એમ કહે છે કે સુધારાવાદીઓ કેસના અંતર્ગત કહે છે કે મહાપ્રભુજી જે છે બ્રાહ્મણ જ નથી. મહાપ્રભુજી બ્રાહ્મણ જ ના હોય તો આચાર્ય કઈ રીતે હોય? તો એ વિશે હવે આ સુધારાવાદીઓ આક્ષેપ કરે છે. જો શું કહે છે, the plaintiff is in no way damaged by the supposed libel, that he is not a Brahmin, that he is an outcast, that his ancestors were outcasted by the Tailanga Brahmins for heresy and schism, and that he is excreted generally in his character of a Maharaj. Telanga is a province in Madras Presidency. The Tailanga Brahmins form a large body in Telanga, as in other parts of India, and are the worshippers of Shiva. The Vaishnava and the Shaivas are at the daggers drawn. Lakshman Bhatt, the father of Vallabh, was excommunicated by his own castemen for founding a new creed. શું કહે છે જુઓ, the plaintiff is in no way damaged by the support libel. એટલે એમ કહે છે જેણે કેસ દાખલ કર્યો છે માનહાનિનો, કોણ? યદુનાથજી બ્રજરત્નજી મહારાજ સુરતવાળા. તેમના અગેન્સ્ટમાં આક્ષેપ કરે છે કરસનદાસ મુલજી અને તેનો લોયર. એ કહે છે કે આ યદુનાથજી ઉપર માનહાનિ શક્ય જ નથી, ખોટો કેસ દાખલ કર્યો છે મારા અગેન્સ્ટ. કેમ? તો એ માનહાનિ તેની થાય જેની માન હોય, માનહાનિ એની થાય જેનો માન હોય. આ તો બ્રાહ્મણ જ નથી યદુનાથજી, તો એમ કહે છે. કેમ કે આઉટકાસ્ટ છે, નાથબાર મુકાયેલા છે. એમાં આપણે બધા કહીએ ને, વાણિયામાં, પટેલમાં, બધામાં નાથબાર કાઢેલા છે. એટલે બ્રાહ્મણ એ પણ નાથબાર કાઢેલા છે બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણ જ નથી. That his ancestors were outcasted, નાથબાર મુકાયેલા છે એના બધા જ પૂર્વજો મહાપ્રભુજીના. Tailang Brahmins are for heresy by the Tailang Brahmins for heresy and schism, and that he is excreted generally in his character of a Maharaj. તેથી કરીને એમના આખો જે પૂર્વજો છે તેમને નાથબાર કાઢી મૂકવામાં આવ્યા. તો બ્રાહ્મણ જ ન રહી ગયા, બ્રાહ્મણ ન રહી ગયા હોય, તૈલંગ બ્રાહ્મણ ન રહી ગયા હોય, તો પછી એમને કયા પ્રકારની માનહાનિ પહોંચે છે? પોતે બ્રાહ્મણ નથી, પોતે આચાર્ય નથી, પોતે સંપ્રદાયના ગુરુ, ખરેખર ગુરુ છે નહીં, કેમ કે તેઓ નાથબાર મુકાયેલા તૈલંગ બ્રાહ્મણ છે. તો ક્યાંથી માનહાનિ થઈ શકે? પછી કહે છે તેલંગા ઇઝ અ પ્રોવિન્સ ઇન મદ્રાસ પ્રેસિડેન્સી. ધ તૈલંગ બ્રાહ્મણ ફોર્મ અ લાર્જ બોડી ઇન તેલંગા. એ તૈલંગ બ્રાહ્મણ કોને કહેવાય? તો કે છે કે કમ્યુનિટી છે બ્રાહ્મણની, તેલંગમાં છે, તેલંગ એરિયામાં છે, મદ્રાસ પ્રેસિડેન્સીની અંદર. તે વખતે મદ્રાસ પ્રેસિડેન્સી કહેવાતી હતી. અને એ આ બધા લોકો તો શિવ ભક્ત છે. The Vaishnava and Shaivas are the daggers drawn. Lakshman Bhatt, the father of Vallabh, was excommunicated. કહે છે કે આ શિવ ભક્તો હોય છે, આ વૈષ્ણવ કઈથી આવી ગયા તૈલંગ બ્રાહ્મણની અંતર્ગત? તૈલંગ બ્રાહ્મણ મોસ્ટલી શિવ ભક્ત હોય છે, શિવ ઉપાસક હોય છે. આ જ એકલા પાછા તૈલંગ બ્રાહ્મણ પ્રકટ થઈ ગયા જે વૈષ્ણવ છે. ઉપરથી એ લોકોને નાથબાર કાઢી મૂક્યા છે, એ પોતાની કમ્યુનિટીએ. તો કઈ રીતે આ મહારાજ ઉપર માનહાનિ પહોંચી શકે? જેનું માન હોય એનું માનહાનિ થાય, આ આક્ષેપ કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? આક્ષેપ ખ્યાલ આવ્યો? અને ત્રીજો આક્ષેપ કહી રહ્યા છે કે જનરલી જો ચલો તુષ્યતુ દુર્જન ન્યાય માની લે કે મહાપ્રભુજી આચાર્ય છે, ચાલો વલ્લભાચાર્ય આચાર્ય છે, તો એમ કહે છે બધા આચાર્યો જે છે, પહેલા જોઈ લો તમે, બધા આચાર્ય સંન્યાસી છે, ગ્રહસ્થી છે જ નહીં. આ એક આચાર્ય એવા થઈ ગયા કે જે ગ્રહસ્થ છે.
તો કહે છે કે આચાર્ય કોઈ દિવસ ગ્રસ્ત હોય જ નહીં, સંન્યાસી હોય. તમે જોઈ લો, શંકરાચાર્યજી સંન્યાસી, રામાનુજાચાર્યજી સંન્યાસી, બધા સંન્યાસી. આ એકલા જ એવા થઈ ગયા જે ગ્રસ્ત છે. તો કે જે ગ્રહસ્થ હોય આચાર્ય ન થઈ શકે, એમ એ લોકોનો આક્ષેપ છે. તેથી વલ્લભાચાર્યજી જે આચાર્ય જ નથી, કેમ કે સંન્યાસી જ નથી. સંન્યાસી જ ના હોય તો આચાર્ય કઈ રીતે થાય? આ 3 આક્ષેપો તમને આવીને કોઈ કહી જાય તો તમારી પાસે જવાબ છે? અત્યારે પણ કોઈ આવીને તમને કહી જાય, અથવા કોઈ પ્રવચનમાં કે કોઈ અન્ય સંપ્રદાય વાળા લોકો આપણા માર્ગ વિશે, આપણા મહાપ્રભુજી વિશે છે સેવાના વિશે, બરાબર છે? એટલે આપણે શીખવું જોઈએ આ બધું, આક્ષેપોનું અધ્યયન કરવું જોઈએ કે લોકો શું કહે છે, જેથી આ આક્ષેપોનો આપણે મંથન કરીએ અને આપણે સિદ્ધાંત પક્ષને રજૂ કરી શકીએ સુદ્રઢ રીતે. તેથી આ બધા આક્ષેપ તમને વાંચી રહ્યો છું તમારી આગળ, જેથી તમને પણ ખબર પડે કે લોકો શું કહે છે અને આપણે એનો ઉત્તર કઈ રીતે આપવો જોઈએ. હવે આ આક્ષેપો રજૂ કરવામાં તો શું મહાપ્રભુજી આઉટકાસ્ટ છે બ્રાહ્મણ તરીકે, ખરેખર બ્રાહ્મણ છે કે નહીં, વગેરે વગેરે. હવે આનો આજે આપણે સિદ્ધાંત સાર જોશું. એમાં કોઈ પ્રશ્ન છે આક્ષેપમાં? પછી આપણે આ સિદ્ધાંતમાં જઈએ. હવે ઓકે, આપણે આ સિદ્ધાંતમાં જઈએ. એક વાત સમજો, નર્મદ કરસનદાસ મૂલજી એ લોકોએ આ બધા આક્ષેપો જે કર્યા, નર્મદ એમ કહેતો હતો બધા મહારાજો છે, બધા આઉટકાસ્ટ છે, અને આ જેને કહીએ કે વ્યભિચારમાં રત છે, વગેરે વગેરે, નર્મદ એવું આક્ષેપ કરતો હતો. નર્મદનો પોતાની જે વ્યક્તિગત જિંદગી છે, વ્યક્તિગત જે એની લાઈફ હતી, પર્સનલ લાઈફમાં પોતે 3 વાઈફ 3 વગર લગ્ન કર્યા, અને એમાં એક્સ્ટ્રા મેરિટલ એફેર હતો. એ કોઈ એરેન્જ મેરેજ, ફર્સ્ટ ટાઈમ એરેન્જ મેરેજ હતો, એમાં એક્સ્ટ્રા મેરિટલ એફેર કર્યું. એક્સ્ટ્રા મેરિટલ એફેરમાં એની પહેલી વાઈફને ખબર પડી ગઈ કે આ બહાર જાય છે. તો ભાઈ તમે જ એક્સ્ટ્રા મેરિટલ એફેર કરતા હોય તો ભાઈ અમારા લોકોને કેમ તમે પિન પોઈન્ટ કરી રહ્યા? તમે તમારું સાચીને જુઓ ને, તમે કેવા છો પહેલા કેરેક્ટરમાં, પછી બીજાને પોઈન્ટ કરો કે મહારાજ આવા છે, મહારાજ એમ છે. તું તારો કેરેક્ટર તો જોઈ શકે કે નહીં, તમે કેવા છો? એના પત્રો એને જે લખેલા છે, એમાં પુસ્તકમાં છાપેલા છે, પુસ્તકમાં છપાયેલા છે એના પત્રો, તેમાં પોતે એક્સેપ્ટ કરી રહ્યો છે કે મેં વિચાર કર્યો છે, એક્સ્ટ્રા મેરિટલ એફેર છે મારો, અને મને ખેદ છે કે મેં આવું બધું કર્યું મારી પ્રીવિયસ વાઈફ સાથે. બધું એક્સેપ્ટ કરેલું છે એને છેલ્લે. ખેર એનીવેઝ, આપણે તો સિદ્ધાંતમાં છે, આપણે કોઈ પર્સનલ એલિગેશન્સમાં જવું નથી. જસ્ટ કહી રહ્યો છું કે જે એલિગેશન કરી રહ્યો છે, જેના અગેન્સ્ટ, એ પોતે એવો જ છે પાછો. મહારાજને કહી રહ્યો છે કે તમે વ્યભિચાર, ભાઈ તું વ્યભિચારી જ છે ને ભાઈ. સો એની હાવ એનાથી કાંઈ સિદ્ધાંત પક્ષ નથી બનતો. સિદ્ધાંત પક્ષ તો આપણા જે ફેક્ટ્સથી થાય છે. સિદ્ધાંત પક્ષમાં આપણે જઈએ, પહેલા મહાપ્રભુજી પર જઈએ પાછા. આપણે આ મહારાજ ઉપર નથી, મહાપ્રભુજી પર જઈએ. તો પહેલો તો મહાપ્રભુજી વિશે જે કાસ્ટની જે ટિપ્પણી કરી, તે કાસ્ટ વિશે આપણે જોઈએ કે મહાપ્રભુજીની કાસ્ટ શું છે. પહેલામાં પ્રથમ તો વર્ણાશ્રમ ધર્મ જે છે, આપસ્તંભ ધર્મસૂત્રના પ્રમાણથી જે વર્ણાશ્રમ ધર્મ છે, તો આપસ્તંભ ધર્મસૂત્રના અનુસાર કહે છે, ધર્મચર્યયા જગન્યો વર્ણ પૂર્વમ વર્ણમ આપદ્યતે જાતિ પરિવૃત્તૌ, અધર્મચર્યયા પૂર્વ વર્ણ જગન્યમ વર્ણમ આદ્યતે જાતિ પરિવૃત્તૌ.
અને ગીતામાં કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ એમ કહે છે. પહેલા તો આ લોકો જે એક્સેપ્ટ કરી રહ્યા છે એ લોકોને એટલો પણ ખ્યાલ નથી કે there is nothing like caste in સનાતન ધર્મ. સનાતન હિન્દુ ધર્મમાં કાસ્ટ જેવું હોતું નથી. તમારા વેસ્ટર્ન કલ્ચરમાં કાસ્ટ હોય છે, અમારામાં કાસ્ટ હોતું જ નથી. કારણ કે કાસ્ટ મીન્સ જાતિ, જે જન્મથી ડિસાઇડ થાય છે કે આની જાતિ કેવી, આ માણસ આ ઘરમાં જન્મ્યો તેથી હવે આની જાતિ આ થઈ ગઈ. જાતિ એ જન્મના બેઝિસ પર નિશ્ચિત થાય છે. એ વર્ણાશ્રમ ધર્મ નથી, વર્ણ નથી. એ વર્ણ અને જાતિ ભિન્ન વસ્તુ છે. વર્ણ અને જાતિ ભિન્ન વસ્તુ છે. જાતિ ઇઝ ડિસાઇડેડ બાય બર્થ. જાતિ એ જન્મથી થાય છે, જન્મથી નક્કી થાય છે કે ભાઈ આની જાતિ આ, આની જાતિ આની જાતિ આ. વર્ણ જે છે તે જાતિ નથી. ભગવાન સ્વયં ગીતામાં કહે છે, આપસ્તંભ ધર્મસૂત્રમાં પણ કહે છે કે જન્મથી વર્ણ નિશ્ચિત થતો નથી. કેવલ જન્મથી વર્ણ નિશ્ચિત નથી થતો. વર્ણ નિશ્ચિત થાય છે એના ગુણકર્મ વિભાગથી, જે ગીતામાં કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. ગુણ અને કર્મથી નિશ્ચિત થાય છે કે વર્ણ શું હોય છે. હા, તમે રેઝ હેન્ડ કર્યો. હા ગિરીશભાઈ બોલો. કહે છે આઉટકાસ્ટેડ. વોટ ડુ મીન આઉટકાસ્ટેડ? કાસ્ટ જ નથી તો આઉટકાસ્ટનો પ્રશ્ન ક્યાં રહે છે ભાઈ? અને કોઈના વર્ણનથી આઉટકાસ્ટ ના કરી શકે. આઉટકાસ્ટ જેવી કોઈ કોન્સેપ્ટ જ નથી સનાતન ધર્મમાં. આ ક્યાંથી સનાતન ધર્મ વિશે કયા શબ્દો ચૂઝ કરીને લઈ આવ્યા છે ખબર નથી પડતી. એમને ગ્રંથ જ નથી ભણ્યા. આપસ્તંભ ધર્મસૂત્ર નથી ભણ્યો, ગીતા નથી ભણ્યા. બેઝિક ગીતા જ નથી ભણી. ગીતા ભણ્યા વગર આવીને મોઢું લઈને આવી ગયા કેસ કોર્ટમાં કે તમે આઉટકાસ્ટેડ. પછી આઉટકાસ્ટમાં કાસ્ટનો મિનિંગ શું એ તો નક્કી કરો પહેલા. કાસ્ટ નથી અહીંયા, વર્ણાશ્રમ ધર્મ છે. અહીંયા વર્ણ છે, કાસ્ટ નથી, જાતિ નથી. ફર્સ્ટ ઓફ ઓલ, there is nothing like outcasted in the Sanatan Dharma. There is nothing like caste in Sanatan Dharma. There is only varna and ashram. And varna is not jati, varna is not caste. અને વર્ણ જે છે એ જન્મથી ડિસાઇડ નથી થતો. ઓકે, ગુણ અને કર્મથી ડિસાઇડ થાય છે વર્ણ. ઓકે, એનીહાઉ, તો આપણે પાછા મૂળ મુદ્દા પર આવીએ કે આઉટકાસ્ટ તૈલંગ બ્રાહ્મણ છે. તો પહેલા તો મહાપ્રભુજી નો જે તૈલંગ બ્રાહ્મણત્વ જે છે, મહાપ્રભુજીના જે વંશજો છે, પૂર્વજો છે, પૂર્વજો તો મહાપ્રભુજીના જે પૂર્વજો છે એ મૂળતઃ નોર્થ ઇન્ડિયામાં કાશીમાં, અને કાશીથી માઇગ્રેટ થઈને સાઉથમાં ગયા. અને સાઉથમાં જઈને એમને વેલ્લનાડુ તૈલંગ બ્રાહ્મણ કહેવાય. વેલ્લનાડુ એટલે the one who migrated from north to south India. વેલ્લનાડુ તેલુગુ જે છે શબ્દ, એનો અર્થ થાય છે કે નોર્થ ઇન્ડિયાથી આવેલા બ્રાહ્મણ જે સાઉથ ઇન્ડિયામાં માઇગ્રેટ થઈને આવ્યા. વેલ્લનાડુ તેલુગુ શબ્દનો અર્થ જ આ થાય છે. વેલ્લનાડુ છે મહાપ્રભુજી તૈલંગ બ્રાહ્મણ. અને જાતિ ભાસ્કરની અંદર એક પુસ્તક છે, તમારે બધાએ વાંચવી જોઈએ, જાતિ ભાસ્કર નામક પુસ્તક. archive.org ની અંદર જાતિ ભાસ્કર નામક પુસ્તક છે, જે ઓપન કરીને વાંચો. અને એમાં બધા જ હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ આપેલા છે. ખૂબ સારી રિસર્ચ કરીને આપેલું છે કે કયા બ્રાહ્મણ કયા પ્રદેશમાં હતા તે વખતે. એમાં તૈલંગા બ્રાહ્મણ કેવા હતા. તૈલંગા બ્રાહ્મણમાં પણ વેલ્લનાડુ, મુરકીનાડુ
એ બધા જુદા જુદા પ્રકારો હતા. એ કોઈ કાસ્ટ નથી, પ્રકારો છે. જસ્ટ નેમ ટેગિંગ થયેલું છે તો બધા બ્રાહ્મણ, પણ ટાઈપ ઓફ બ્રાહ્મણ છે બધા. મુરકીનાડુ, વેલ્લનાડુ, આ બધા પ્રકાર છે. તૈલંગા બ્રાહ્મણની અંતર્ગત પણ 6-7 પ્રકાર છે. બાય ધ વે, બે નથી, બધા ઘણા બધા પ્રકાર છે. તો જાતિ ભાસ્કરમાં એ આખી હિસ્ટ્રી આપેલી છે, કઈ રીતે આવ્યા, એ રાજાએ શું કર્યું, ત્યાં તે વખતે કેવા પ્રકારના એટેક્સ થતા હતા મુસ્લિમો દ્વારા, યવનો દ્વારા, તેના કારણે શા માટે બધા બ્રાહ્મણો માઇગ્રેટ કરતા હતા એક રિજનથી બીજા રિજનમાં, અને કઈ રીતે એ બ્રાહ્મણની જે કમ્યુનિટી જે છે એ સેટલ થતી હતી જુદા જુદા રિજનમાં, અને ત્યાંના જે રાજાઓ છે, સાઉથના રાજા, કે તે એમને શરણ આપતા હતા આ બધા એટેક્સના કારણે, યવન પ્રકોપના કારણે. તો એની આખી હિસ્ટ્રી તમારે વાંચવી હોય તૈલંગ બ્રાહ્મણની પણ, તો જાતિ ભાસ્કર, અને એ પુસ્તક હું અપલોડ કરીને તમને આપી પણ શકું છું. મારી વેબસાઇટમાં હું અપલોડ કરી દઈશ, ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી, મારી પાસે છે. તમે વાંચો બધા. એક સ્પેસિફિક સેક્શન જ છે તૈલંગા બ્રાહ્મણ ઉપર. તો કઈ તૈલંગા બ્રાહ્મણ હોવું અને વેલ્લનાડુ બ્રાહ્મણ હોવું એ કઈ આઉટકાસ્ટની નિશાની નથી ભાઈ, એ માઇગ્રેશનની નિશાની છે. કે ભાઈ માઇગ્રેટ થઈને આવ્યા છે, એમાં એને આઉટકાસ્ટ કરી દેવું એવો કોઈ પ્રમાણ નથી મળતો. હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવથી પણ કોઈ પ્રમાણ મળતો નથી કે એમને આઉટકાસ્ટ કર્યા. અને ફર્સ્ટ ઓફ ઓલ કાસ્ટ જેવી વસ્તુ જ નથી હોતી. તો કહે છે બ્રાહ્મણત્વાદી વર્ણો અને બ્રાહ્મણત્વાદી દેવતાવાદ કરીને ગ્રંથ લખ્યો પુરુષોત્તમજીએ. બ્રાહ્મણત્વાદી દેવતાવાદ. એમાં પુરુષોત્તમજી એમ કહે છે કે બ્રાહ્મણત્વ આદિ જે વર્ણો છે એ જન્મના સિદ્ધ જાતિઓના રૂપમાં નથી. કેમ કે વ્યક્તિ પોતાના ગુણ અને કર્મથી ડિસાઇડ કરે છે કે કયો વર્ણનો છે. શાસ્ત્ર એનાથી ડિસાઇડ થાય છે, શાસ્ત્ર એનાથી ડિસાઇડ કરે છે કે આ બ્રાહ્મણ ખરેખર બ્રાહ્મણ છે કે નહીં. જો એ બ્રાહ્મણ અધ્યયન, અધ્યાપન, દાન વગેરે જે ષડધર્મો છે બ્રાહ્મણના, અને જે બ્રાહ્મણના જે અગ્નિહોત્રાદિ કર્મો છે તે કરતો હોય, જો એ અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, આ બધા જે વગેરે જે ષડધર્મો છે, યજ્ઞ, યાગ, આ બધા કરતો હોય, કરાવતો હોય, અને શાસ્ત્રને કન્ટિન્યુઅસલી સ્વાધ્યાયોધ્યેતવ્ય અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમધ્યાપયિત, ઉપનયન સંસ્કાર થયો હોય, ઉપનયન સંસ્કાર દ્વારા એમના જે વ્યક્તિની અંદર દેવતાનો પ્રવેશ થયો હોય, ઉપનયન સંસ્કાર દ્વારા એ બ્રહ્મ દેવતાનો પ્રવેશ થયો હોય, ક્ષાત્ર દેવતાનો પ્રવેશ થયો હોય, યા વૈશ્ય દેવતાનો પ્રવેશ થયો હોય, તો એ તત્ત બ્રહ્મ દેવતા, ક્ષાત્ર દેવતા અથવા વૈશ્ય દેવતા, એ બધા દેવતાનો પ્રવેશ થાય તો એ બ્રહ્મ દેવતાનો પ્રવેશ થવાથી બ્રાહ્મણ થાય છે. ક્ષાત્ર દેવતાનો પ્રવેશ થાય તો ત્યાં ક્ષત્રિય બને છે. તો તત્ત દેવતાનો એ વ્યક્તિમાં પ્રવેશ થાય તો એ તત્ત વર્ણને એચીવ કરે છે. અને દેવતા ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી કર્મ કરે એના વર્ણના પ્રમાણે. જો વર્ણથી બહાર પ્રમાણે કર્મ કરે તો દેવતા પાછો વિલુપ્ત થઈ જાય. અને દેવતાનું રહેવાનું સ્થાન છે જનેઉ. જનેઉ જ્યાં સુધી ધારણ કરે ત્યાં, અને જનેઉ ધારણ કરીને એ વ્યક્તિ અનુષ્ઠાન કરે, જે ઉપાસના કરે, જે પણ પ્રકારની જનેઉ ધારણ કર્યા બાદ એનો જે કર્તવ્ય બને છે, સંધ્યા આદિ ઇત્યાદિ, એ સર્વ કાંઈ વ્યવસ્થિત રૂપે કરે તો એ દેવતા ત્યાં સ્થિત રહે છે. નહીં તો વળી પાછા દેવતા તિરોભૂત થઈ જાય છે. 3 દિવસ સુધી સંધ્યાવંદન ન કરો તો પાછું દેવતા તિરોભૂત થઈ જાય. દેવતા તિરોભૂત થઈ જાય તો પાછો બ્રાહ્મણત્વ જતો રહે. તો
કાસ્ટ નથી, વર્ણ છે આપણા માર્ગમાં, આપણા હિન્દુ સનાતનમાં. અને વર્ણ ડિસાઇડ થાય છે નોટ બાય બર્થ. વર્ણ ડિસાઇડ થાય છે દેવતા, તત્ત દેવતા પ્રવિષ્ટ થાય છે કે નહીં એનામાં. બ્રહ્મ દેવતા જો પ્રવિષ્ટ થાય તો એને બ્રાહ્મણ કહેવાય. ક્ષાત્ર દેવતા પ્રવિષ્ટ થાય ક્ષત્રિય કહેવાય. તો એ અને એ દેવતા ક્યારે પ્રવેશ થાય છે અને ક્યારે તિરોભૂત થઈ જાય છે? જ્યારે આ બધા કર્મો તત્ત વર્ણના જે કર્મો છે અને કર્તવ્યો છે એ જો વ્યક્તિ કરતો હોય, નિર્વહન કરતો હોય બધાનું, તો એ દેવતા ત્યાં સ્થિત રહે છે. જો એ અધર્માનુચરણ કરે તો દેવતા વિલુપ્ત થઈ જાય છે, ત્યાંથી એનું બ્રાહ્મણત્વ જતું રહે છે. બસ આ જ પ્રકાર, એકદમ સિમ્પલ પ્રકાર છે. એટલે અને વર્ણનો પ્રમોશનનો પણ એક સિસ્ટમ છે, ડેવલપ થયેલી છે આપણા સનાતન ધર્મમાં. અને વર્ણ ડિમોશનની પણ સિસ્ટમ છે આપણામાં. ધારો કે તમે પહેલા બ્રાહ્મણ હતા, તમે બધા બ્રાહ્મણ વર્ણના જે કર્તવ્યો છે તેનું નિર્વહન બહુ સારી રીતે કર્યું. પણ ધારો કે તમારી નેક્સ્ટ જનરેશનમાં એ બ્રાહ્મણ ના જે કર્તવ્યો તેનું પરિપાલન ન કરી શક્યું. ધારો નેક્સ્ટ જનરેશનમાં કોઈ તમારા પુત્ર ઇત્યાદિ એવા કોઈ ઉત્પન્ન થયા કે એમણે કંઈ નથી થતું, તો વર્ણ ડિમોટ થઈ જાય છે વર્ણમાં. ભલે ને તમે બ્રાહ્મણના ઘરે જન્મ્યા હો, પણ તમે બ્રાહ્મણ જેવા કર્મ ન કરો, બ્રાહ્મણના જે કર્તવ્યો છે તેનું નિર્વહન ન કરો ધર્મશાસ્ત્રના પ્રમાણે, ધર્મસૂત્રના પ્રમાણે, તો તમારો વર્ણ ડિમોટ થઈ જાય. ભલે ને તમે પછી બ્રાહ્મણના ઘરે જન્મ્યા, ત્રિવેદીના ઘરે જન્મ્યા હોય કે ચતુર્વેદીના ઘરે જન્મ્યા હોય, શર્માના ઘરે જન્મ્યા હોય કે ગોસ્વામીના ઘરે જન્મ્યા હોય, ડઝન્ટ મેટર, કોઈના પણ ઘરે જન્મ્યા હોય, તમે કર્તવ્ય નથી કરતા, તમે એ ધર્મનું પરિપાલન નથી કરતા, તમારું ડિમોટ થઈ જશે. જેમ જોબ પર તમારા લોકોનું ડિમોશન થાય ને, કદાચ કોઈકનું ડિમોશન હોય, બિચારો સારું પરફોર્મ ન કરતો હોય કોઈ વ્યક્તિ, તો જોબમાં ડિમોટ થઈ જાય, કાં તો ફાયર થઈ જાય, ફાયર કરી દે જોબમાંથી, જાઓ ઘરે. તો એવી રીતે વર્ણ વ્યવસ્થામાં પણ ડિમોશનનો પ્રકાર છે કે તમે જો કરતા ન હોય જે વસ્તુ તમારે કરવી જોઈએ, તો તમે ડિમોટ થઈ જશો નેક્સ્ટમાં. તમને ગેપ પણ આપવામાં આવે કે તમારે જેમ પરફોર્મન્સ ઇવેલ્યુએશન થતું હોય, તમે બધા જોબ પ્રોફેશનલ હો તો તમને ખબર હશે કે યર એન્ડમાં તમારું પરફોર્મન્સ ઇવેલ્યુએશન થાય કે તમે શું કર્યું આખા વર્ષો દરમિયાન, અને પછી તમને એક રેટિંગ આપવામાં આવે કે ભાઈ તમે સારું કર્યું, ખરાબ કર્યું, શું કર્યું, એના પ્રમાણથી તમારી સેલેરી ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, વગેરે વગેરે. તેવી રીતે અહીંયા પણ વર્ણમાં તમને એક પરફોર્મન્સ ઇવેલ્યુએશન થાય કે તમે કર્યું શું આ બધું, કેટલા અધર્મો કર્યા, કેટલા ધર્મનું ધર્માચરણ કર્યું, કેટલું અધર્માચરણ કર્યું. હવે અધર્માચરણ જો બહુ વધી જાય તો એ લોકો ટાઈમ ગેપ આપે, જો તમને સુધારો હો, નહીં તો તમારું વર્ણ જે છે જતું રહેશે ને. તો એ સુધારવાની પણ અવધિ આપવામાં આવે છે કે તમે આને સુધારો. અને છતાંય જો એ ન સુધરી શકે, જો એ ધર્મના માર્ગ પર ના આવી શકતો હોય કે ના આવતો હોય, ના આવવા માંગતો હોય, તો ડિમોટ થઈ જાય છે વર્ણમાં. પછી બ્રાહ્મણથી ક્ષત્રિય થઈ જાય છે. અને ક્ષાત્ર ધર્મ પણ જો ન કરતો હોય નિર્વહન, તો ક્ષાત્ર ધર્મથી ક્ષત્રિયથી એ ચ્યુત થઈને એ વૈશ્ય થઈ જતો હોય છે. વૈશ્યના ધર્મ એ પરિપાલન ન કરી શકતો હોય, ચ્યુત થઈને તે ક્ષુદ્ર થઈ જતો હોય છે. શૂદ્રનો જો નિયમનો પરિપાલન ન કરતો હોય તો વર્ણેતર થઈ જતો હોય છે, વર્ણથી બહાર થઈ જતો હોય છે. તો આ જન્મના નથી, કાસ્ટ નથી, તમે તમારા કર્મો એવા છે એ પ્રમાણે ડિસાઇડ થાય છે. આવી સમજમાં, આને વર્ણ કહેવાય. અચ્છા, રિવર્સ પ્રોસેસ પણ પોસિબલ છે વર્ણમાં, પ્રમોશનનો. તમે શૂદ્રના ઘરે જન્મ્યા હો, પણ તમારા કામ જે છે બ્રાહ્મણ જેવા હોય, બધાનું પરિપાલન કરતા હો તમે, અધ્યયન, અધ્યાપન, યજ્ઞ, યાગ, દાન, પ્રતિગ્રહ, ઉપનયન સંસ્કાર દ્વારા એવું જે સંધ્યાવંદન ઇત્યાદિ, ગાયત્રી મંત્રો ઉપદેશ અને ગાયત્રી મંત્રના ઉપદેશ નંતર સંધ્યાવંદન ઇત્યાદિ, શાસ્ત્ર અધ્યયન, અધ્યાપન, ટીચિંગ એન્ડ લર્નિંગ એ કન્ટિન્યુઅસલી જો કરતા હો, જેટલા પણ બ્રાહ્મણના ધર્મો છે એ બધા બ્રાહ્મણનો,
ધર્મનું પરિપાલન કરતા હોય તો તમારું પ્રમોશન થાય. તો પ્રમોશન પણ પોસિબલ છે, કારણ કે તમે એ બધા કામ કરી રહ્યા છો. પણ પ્રમોશન જે છે એ અત્યારે કલયુગમાં પોસિબલ નથી, કારણ કે કલયુગમાં કાલ જ એવો છે કે બધા પાષંડિત પ્રકટ થાય છે. મોસ્ટલી 99% પ્રજા પાષંડી જ હોય છે, પાખંડી જ હોય છે, કલયુગના કાલના ઇન્ફ્લુઅન્સના કારણે. તો કલયુગમાં પ્રમોશન ઓફ ધ વર્ણ ઇઝ નોટ પોસિબલ, ઓનલી ડિમોશન ઇઝ પોસિબલ. સતયુગ અને દ્વાપર ઇત્યાદિ જે છે તેમાં પ્રમોશન થતું હતું, ઘણા લોકોનું પ્રમોશન થતું હતું. જ્યાં શુદ્ર બ્રાહ્મણ થઈ જતો હતો, જ્યાં વૈશ્ય ક્ષત્રિય થઈ જતો હતો, ક્ષત્રિય બ્રાહ્મણ થઈ જતો હતો. તો પ્રમોશનનો પણ પ્રકાર છે. તો ખેર, આપણે મહાપ્રભુજી પર આવીએ. મહાપ્રભુજી જે છે પોતે સ્વયં આજ્ઞા કરી રહ્યા છે અણુભાષ્યના અંતર્ગત, સુબોધનના અંતર્ગત, તત્વાર્થદીપ નિબંધના અંતર્ગત, ષોડશ ગ્રંથના અંતર્ગત કેટલી બધી જગ્યાએ મહાપ્રભુજી કહે છે કે અમે અધ્યયન પર છીએ. જે અધ્યયન શાસ્ત્રાનું અધ્યયન પર ના હોય, જે અણુ માત્ર પણ વેદ નિંદા કરતો હોય, તે માને નરકગામી થતો હોય છે. આ મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ કેટલી બધી જગ્યાએ છે. કેટલી બધી જગ્યાએ મહાપ્રભુજી કહે છે કે અમે વર્ણાશ્રમ ધર્મને પાલન કરી રહ્યા છે, અમે વર્ણાશ્રમી છીએ, અમે ધર્માચરણ કરી રહ્યા છે, અમે અગ્નિહોત્રાદિ ધર્મ જે છે તત્વાર્થિક નિબંધની અંદર, સાધન સર્વનિર્ણય પ્રકરણની અંદર અગ્નિહોત્રાદિ પંચવેદ જે યજ્ઞો છે તેમનો પણ તેમણે ડિસ્ક્રિપ્શન આપી રહ્યા છે. એની અંદર પણ પોતે કહી રહ્યા છે કે અમે પણ અગ્નિહોત્ર કરી રહ્યા છે. તો નિશ્ચિત રૂપેણ કોઈ આઉટકાસ્ટ નહોતા મહાપ્રભુજી. તમને એ લોકો સાથે કોઈ પ્રમાણ જ નથી આઉટકાસ્ટ થવાનું. જાતિ ભાસ્કરમાં પણ કશું જ નથી એવું હિસ્ટોરિકલ પર્સપેક્ટિવથી. અને મહાપ્રભુજીના સ્વયં શબ્દો છે કે ભાઈ અમે અગ્નિહોત્રમાં પરાયણ છે, કર્તવ્યોમાં પરાયણ છે. અને મહાપ્રભુજીએ જે અણુભાષ્યાદિ અને ભાગવત વ્યાખ્યા ઇત્યાદિથી જ ખબર પડે છે કે મહાપ્રભુજી અધ્યયન અધ્યાપન પર છે. અને મહાપ્રભુજી કહે છે વ્યાસો અસ્માકમ ગુરુ, બાદરાયણ વ્યાસ જે છે અમારા ગુરુ છે. અને એમાં કહે છે મહાપ્રભુજી પેલા કટોરીની એક્ઝામ્પલમાં પણ કહે છે, અને ઘણી બધી જગ્યાએ મહાપ્રભુજી કહે છે કે અમારા બ્રાહ્મણ છે. ઘણી બધા વૈષ્ણવ વાર્તામાં એ મહાપ્રભુજી કહે અમે બ્રાહ્મણ છીએ. તો મહાપ્રભુજી પોતાની જાતને બ્રાહ્મણ ગણતા હોય અને એમનું એવું આચરણ પણ કરતા હોય તો કોઈ પ્રમાણ નથી કે તમે એમને કહી શકો કે આ આઉટકાસ્ટેડ તેલંગા બ્રાહ્મણ છે. કઈથી આ લઈ આવ્યા તમે આ બધું? ક્યાંથી પ્રમાણ ક્યાં છે? અને આઉટકાસ્ટ જેવી કોઈ વસ્તુ જ નથી હોતી સનાતનમાં. આ તમારો વેસ્ટર્ન ટર્મિનોલોજી છે આઉટકાસ્ટ. કાસ્ટ ઇઝ અ વેસ્ટર્ન ટર્મિનોલોજી. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ સનાતન ધર્મ. સનાતનમાં વર્ણ શબ્દ છે, કાસ્ટ નથી. તો મહાપ્રભુજી બ્રાહ્મણોચિત મર્યાદાથી અડેલમાં વાસ કર્યો, એકાંત વાસ કર્યો. મહાપ્રભુજી બ્રાહ્મણોચિત મર્યાદાથી આચાર્યોચિત અધ્યયન અધ્યાપન યુક્ત જીવન ગાળ્યું. સંપૂર્ણ વૈરાગ્ય, મહાપ્રભુજી એક જગ્યાએ તેમ પણ કહે છે કે વૈરાગ્યપૂર્ણ જીવન જીવવું. એમના ક્લિયર શબ્દો છે મહાપ્રભુજીના. વિષયાસક્તિને ત્યાગવી અને વૈરાગ્યપૂર્ણ જીવન જીવવું. મહાપ્રભુજીએ તત્વાર્થ નિબંધમાં પણ કહ્યું છે. ઘણી બધી જગ્યાએ મહાપ્રભુજીએ ભાષ્યાદિમાં કહે છે. અચ્છા, તો મહાપ્રભુજી પોતે તો એમ કહી રહ્યા છે કે પોતે બ્રાહ્મણ છે, ફાઇન. પણ ચાલો કદાચ મહાપ્રભુજી જૂઠું બોલતા હોય, ફોર તુષ્યતુ દુર્જન ન્યાયથી કોઈ એમ કે તમને એ પ્રમાણિત નથી કે પોતે વ્યક્તિ પોતાના વિશે જો કોઈક માનતો હોય કે અમે બ્રાહ્મણ છે તેની શું પ્રામાણ્ય? કોઈ એવું તુષ્યતુ દુર્જન ન્યાયને કંઈક કદાચ પૂર્વ પક્ષ કરી લે, સંશય કરી લે, તો શું કરવું? તો એના માટે પણ આપણી પાસે, જો કે મહાપ્રભુજીનું બ્રાહ્મણ તો કોઈ બીજાના, કોઈ ઇતર વ્યક્તિના પ્રમાણથી આશ્રિત નથી. કોઈ બીજો વ્યક્તિ કહે કે મહાપ્રભુજી બ્રાહ્મણ નથી કે મહાપ્રભુજી બ્રાહ્મણ નથી રહી જવાના. પણ કિંતુ ચાલો બીજા આચાર્યો શું કહે છે મહાપ્રભુજી વિશે, જરા એ પણ દૃષ્ટિપાત કરી લઈએ. તે વખતે જો કદાચ મહાપ્રભુજી ચાલો તુષ્યતુ દુર્જન ન્યાયને ચાલો આઉટકાસ્ટ થયેલા હતા, કદાચ જો એમ માની પણ લઈએ તુષ્યતુ દુર્જન ન્યાયના. તુષ્યતુ દુર્જન ન્યાય એટલે કે જે પેલો જે
ખોટું કહી રહ્યા છે ને, ચલો એ ફોર ટાઈમ બિંગ માની પણ લે સાચું, એમ તુષ્યતુ દુર્જન ન્યાય આને કહેવાય બાય સંસ્કૃતમાં, તો એને સાચું માની પણ લઈએ ફોર ટાઈમ બિંગ, તો પણ એ આર્ગ્યુમેન્ટ કેટલી ટકી રહી છે એનો પણ આપણે ટચસ્ટોનમાં એનાલિસિસ કરીએ તો ખબર પડે. કહે છે કે ચાલો તુષ્યતુ દુર્જન ન્યાય માની લો કદાચ આઉટકાસ્ટ થયેલા, તો ભાઈ આઉટકાસ્ટ થયેલા તો તે વખતે મહાપ્રભુજીના સાથે રહેતા અન્ય માર્ગના આચાર્યોને તો ખબર પડી હશે કે આઉટકાસ્ટ છે આ. મહાપ્રભુજીની જે એન્વાયરમેન્ટમાં જે બીજા બધા આચાર્યો તે વખતના જે તે ટાઈમમાં આચાર્ય થયા એમના સાથે, એમને તો ખ્યાલ હશે કે નહીં કે આઉટકાસ્ટ થયેલા છે આ મહાપ્રભુજી? ચાલો એમને તો ખ્યાલ હશે કે નહીં? જેમ અત્યારે આપણે આ સમયમાં રહીએ છીએ તો આપણને ખ્યાલ છે કે નહીં કોણ વ્યક્તિ કેવો છે આપણા માર્ગમાં, તો એટલીસ્ટ જે પબ્લિક પર્સનાલિટી હોય, પબ્લિક સેલિબ્રિટી હોય, એના વિશે આપણે ખબર તો હોય કે નહીં કે શું છે વ્યક્તિ. એવી રીતે મહાપ્રભુજીના સમયમાં અન્ય આચાર્યો જે થઈ ગયા તે વખતે એમને તો ખબર હોય છે કે આ આઉટકાસ્ટ છે કે નથી આઉટકાસ્ટ. તો પણ જો એ અન્ય આચાર્યો, અન્ય માર્ગના આચાર્યો શું કહે છે મહાપ્રભુજી વિશે, કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ગૌડ સંપ્રદાયના મહાપ્રભુજીની વિશે શું કહે છે? જો વાર્તા સાહિત્યમાં તમે બધા વાર્તા સાહિત્યના એક્સપર્ટ છો, જ્યારે કૃષ્ણ ચૈતન્ય મળ્યા મહાપ્રભુજીને ત્યારે શું કહ્યું કૃષ્ણ ચૈતન્યએ? રૂપ સનાતન જ્યારે આગળ આવતા હતા, કૃષ્ણ ચૈતન્યના સાથે જે આવેલા હતા, તે મહાપ્રભુજી એમને ભેટવા આગળ આવી રહ્યા હતા ત્યારે શું કહ્યું કૃષ્ણ ચૈતન્ય? બોલો વાર્તા સાહિત્યમાં કોઈને યાદ છે શું કહ્યું કૃષ્ણ ચૈતન્યએ? જ્યારે મહાપ્રભુજી એમને ભેટવા આગળ આવી રહ્યા હતા રૂપ સનાતનને, તો ત્યારે અટકાવ્યા કૃષ્ણ ચૈતન્યએ અને કહ્યું કે ઉભા રહો એક મિનિટ. તો એમણે શું કહ્યું હતું કે વૈદિક યાજ્ઞિક તુમ કુલીન પ્રવીણા, તમે યાજ્ઞિક બ્રાહ્મણ છો, વૈદિક યાજ્ઞિક બ્રાહ્મણ છો, તમે એમને જો ભેટશો છોવાઈ જશો. એનો અર્થ શું થયો? વૈદિક યાજ્ઞિક એટલે શું? બ્રાહ્મણ. કૃષ્ણ ચૈતન્યના આપ્તવાક્ય પણ એમ કહે છે કે મહાપ્રભુજીને તે વખતે કન્વર્ઝેશનમાં પણ રિફર કરે છે કે તમે કુલીન, સર્વશ્રેષ્ઠ, કુલમાં સર્વશ્રેષ્ઠ વૈદિક યાજ્ઞિક બ્રાહ્મણ છો, એને અડશો નહીં. તો જો આઉટકાસ્ટ હોત તો એમ કહેત કે હા જઈને અડો અમને, તમારે શું, તમે આમે આઉટકાસ્ટ છો. કૃષ્ણ ચૈતન્ય કહેત કે નહીં એમ તે વખતે મહાપ્રભુજીને? અટકાવતે થોડી. તો કૃષ્ણ ચૈતન્ય જુઠ્ઠું બોલે છે મહાપ્રભુજીના વિશે. અને એમના કૃષ્ણ ચરિતામૃતની અંદર કહે છે વૈદિક યાજ્ઞિક તુમ કુલીન પ્રવીણા, બેંગોલી ભાષામાં. તોમી કુલીન પ્રવીણા, તમે બ્રાહ્મણ કુલમાં પ્રવીણ છો, એક્સિલન્ટ છો, વૈદિક યાજ્ઞિક છો, તમે યજ્ઞ દીક્ષિત છો, સોમયાજી છો. તો ચાલો ભાઈ મહાપ્રભુજી ખોટું બોલે પોતાનામાં તુષ્યતુ દુર્જન ન્યાયથી, કૃષ્ણ ચૈતન્ય ખોટું બોલે મહાપ્રભુજી વિશે, એટલે આખા વર્લ્ડ ખોટું બોલે ને તમે જ એકલા સાચા બોલો છો. હાઈટ. ચલો આગળ. ચક્રવર્તી વિશ્વનાથ ચક્રવર્તી ને રઘુનાથ દાસ ગોસ્વામી એમના ગૌડ સંપ્રદાયના આ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ જે એમનો જે સંપ્રદાય છે નામાં એક શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી અને રઘુનાથ દાસ ગોસ્વામી થઈ ગયા. એમણે શ્રી ગોપાલ દેવાષ્ટક સ્તોત્ર અને શ્રી ગોપાલ રાજ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી વિશે શું કહ્યું જુઓ. તદ અમલ હૃદયોત્થામ પ્રેમ સેવામ વિવૃણુમન પ્રકટિત નિજ શક્ત્યા વલ્લભાચાર્ય ભક્ત્યા, વલ્લભાચાર્ય શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં. સ્ફુરતુ હૃદય સએવ શ્રીલ ગોપાલ દેવ. શ્રીનાથજીને તે વખતે શ્રીલ ગોપાલ દેવ કહેતા હતા આ લોકો. શ્રીનાથજીનું નામ નહોતું એવું. શ્રીનાથજીને શ્રીલ ગોપાલ દેવ, ગોપાલ શબ્દથી બોલાવતા, નામથી બોલાવતા શ્રીનાથજીને તે વખત.
ત્યાં ગોપાલ દેવાષ્ટક સ્તોત્રની અંદર મહાપ્રભુજીના શબ્દશઃ નામ છે. જો ત્યાં કહે છે પ્રકટિત નિજ શક્ત્યા વલ્લભાચાર્ય ભક્ત્યા સ્ફુરતુ હૃદય સએવ શીલ ગોપાલ દેવઃ. આ મહાપ્રભુજી વલ્લભાચાર્ય જે છે, અને વલ્લભ શબ્દ નથી, માત્ર વલ્લભાચાર્ય શબ્દ છે. આચાર્ય શબ્દનો પ્રયોગ છે, અને આચાર્યનો શબ્દ પ્રયોગનીથી જ સમજ આવી જાય છે કે બ્રાહ્મણ છે. કારણ કે બ્રાહ્મણેતર વર્ણ આચાર્ય ન થઈ શકે સનાતન ધર્મમાં. તો શબ્દમાં પણ વાપર્યો છે શબ્દ આચાર્ય શબ્દ. આચાર્ય ભક્ત્યા વલ્લભાચાર્યનો સ્વરૂપ કેવો છે? કહે છે કે શીલ ગોપાલદેવ, શ્રીનાથજીની શક્તિ છે વલ્લભાચાર્ય, નિજ શક્તિ છે. પ્રેમ શક્તિ, નિજ શક્તિ છે વલ્લભાચાર્ય શ્રીનાથજીની, એમ કહે છે. પ્રકટિત નિજ શક્ત્યા વલ્લભાચાર્ય ભક્ત્યા સ્ફુરતુ હૃદય. એવા વલ્લભાચાર્યજીની જે ભક્તિ છે, જે નિજ શક્તિ રૂપ છે શીલ ગોપાલદેવની, એ અમારા હૃદયમાં બિરાજમાન થાય, એવી ઝંખના કરી રહ્યા છે. આઉટકાસ્ટ હોય તો આવું કે થોડી બુદ્ધિ ચલાવવાની આવશ્યકતા છે. આગળ કહે છે કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના પ્રાણનાથજી. હું જયારે વાંચી રહ્યો હતો, એકવાર અધ્યયન કરી રહ્યો હતો એમના પ્રાણનાથજીના કિરંતન ગ્રંથનું. મારા એક સંબંધી છે, પ્રાણનાથ સંપ્રદાયથી બિલોંગ કરે છે. તો એક વખત એમના ઘરે ગયો, એમને કહ્યું કે આ મહાપ્રભુજી કોણ? મહાપ્રભુજી સુબોધની છે. મેં કહ્યું ભાઈ તમારે શું છે એમનું? તો કહે છે નહીં, અમારા આચાર્ય એમ કહે છે કે મહાપ્રભુજીની સુબોધની વાંચ. મેં કહ્યું બતાવો એમનું કયા ગ્રંથમાં એવું લખેલું છે? તેમણે મને ગ્રંથ ઓપન કરીને બતાવ્યું. મેં તો હા, તો છે ખરેખર, ચોખ્ખા નામ સાથે કહેલું છે એમના આચાર્યએ, મહાપ્રભુજીનો સુબોધની વાંચો જાવ જઈને. કિરંતન ગ્રંથમાં કહે છે મહાપ્રભુજી વિશે ચોખ્ખું એમના આચાર્ય કે બાની ગાઉં વલ્લભાચારજ, બાની ગાઉં શ્રી વલ્લભાચારજ. ચારજ એટલે અહીંયા ચાર્યા, પેલો અવધિકમ બ્રજભાષા છે એમની, એટલે તો કહે છે બાની ગાઉં શ્રી વલ્લભાચારજ. જ્યો વૈષ્ણવ કો સુખ હોય, સતવચન તો બહોત ન કહું, જાનો દુઃખ પાવે દુષ્ટ કોઈ. એ बानी को टेढ़ा कहावो, ये कौन तुम्हारा धर्म. वैष्णव कहा है कि उल्टे चलिए, ए नहीं तिनके कर्म. आए मिलो रे वैष्णव पारखी, तुम देखियो विचारी सब अंग. टीका वल्लभी बानी सुखदेव की, ताकि एक अक्षर को न कीजे भंग. જો કેટલું કેવું કહે છે વલ્લભાચાર્યજી વિશે પ્રાણનાથજી. એ કહે છે ભાઈ વલ્લભાચાર્યજી આચાર્ય છે, અને ભાગવતની વલ્લભી ટીકા જે છે એ બધા તમારે લોકો વાંચવી જોઈએ. કહે છે ભાગવત વચન વલ્લભી ટીકા તુમ યાકી સુધ ન લીની. તમે બધા ભાગવતમાં ભણવા માંગો છો, પણ તમે તમારું ભણતર વ્યર્થ છે જો વલ્લભી ટીકા તમે જોઈ ન હોય તો. વૃથા તજન્મ ભૂતલે, જેમ હરિરાયજી કહે છે ને એવી રીતે જ આ કહે છે. યુઝલેસ છે તમારી સ્ટડી જો વલ્લભી ટીકા ન જોઈ હોય તો ભાગવતની. કહે છે કે અરે તમે વૈષ્ણવ પોતાના જાતને કેવડાવો છો, પણ વૈષ્ણવ ત્યારે બને છે જ્યારે વલ્લભી ટીકા વાંચી હોય તો, સુબોધની. આ કોણ કહી રહ્યું છે? સંપ્રદાય, આપણે સંપ્રદાયના અંતર નહીં, બહાર વાળા સંપ્રદાયના કહે છે, ઇતર સંપ્રદાય. પછી આગળ જઈને કિરંતનમાં એ જોયું મેં કે ટીકા વલ્લભી બાની સુખદેવ કી. આ તો સુખદેવજીની વાણીનું ટીકા છે, વલ્લભી ટીકા. એકદમ અતિ પવિત્ર વાણી છે ટીકા. તાકે એક અક્ષર કો ન કીજે ભંગ. એક અક્ષર જે મહાપ્રભુજી કહે એનો ભંગ ન કરવો જોઈએ. તો આઉટકાસ્ટેડ મહાપ્રભુજી છે. આ શું લાગે છે? આગળ મધુસૂદન સરસ્વતી, જેને આપણે કહીએ કે ધ ગ્રેટેસ્ટ એન્ડ ફિયરેસ્ટ શાંકર મતનો લીડર, જે અત્યાર સુધીમાં ગ્રેટેસ્ટ લીડર જો થઈ ગયો હોય શાંકર મતનો માયાવાદીમાં, અને ફિયરેસ્ટ ફાઇટર મધુસૂદન સરસ્વતી. ફિયરેસ્ટ એટલે ફિયર્સ,
કેટલા બધા ગ્રંથો છે એમણે કરેલા છે. શાંકર મત એ આચાર્ય થઈ ગયા શંકરાચાર્યજીના શંકર મતની અંદર. તે વખતે મહાપ્રભુજીના સમયમાં હતા મધુસૂદન સરસ્વતી. મધુસૂદન સરસ્વતીને નહીં ખબર હોય કે આ આઉટકાસ્ટેડ છે મહાપ્રભુજી? જો ખબર હોત તો શા માટે મહાપ્રભુજી વિશે આમ કહે? જો એ શું કહે છે મંદાકિનીમાં, આનંદ મંદાકિની, મધુસૂદન સરસ્વતી પોતે કટ્ટર શાંકર, કટ્ટર શાંકર, અને જસ્ટ ખાલી નામ માત્ર જ કટ્ટર શાંકર છે, જો કે ભક્ત પણ છે, નામ માત્ર કટ્ટર છે. પણ કટ્ટર શબ્દ એટલા માટે પ્રયોગ કર્યો છે કારણ કે એમને કેટલા બધા ગ્રંથ પ્રકટ કર્યા છે શાંકર મતને જસ્ટિફાય કરવા માટે. એના જેવું કોઈ શાંકર મતમાં પ્રકટ નથી થયું, એમના જેવું, મધુસૂદન જેવું. તો એની નામ માત્ર માયાવાદી છે. બાકી મધુસૂદન સરસ્વતી હતા એક મહાન કૃષ્ણ ભક્ત, મહાન કૃષ્ણ ભક્ત. નામ માત્ર જ હતા એ માયાવાદી. પણ એની અત્યારે ફોર ટાઈમ બિંગ આપણે ભૂલી જઈએ, પણ આપણે એ તો યાદ રાખીએ કે શાંકર મતના પ્રકાંડ વિદ્વાન એ શું કહે મહાપ્રભુજી વિશે આનંદ મંદાકિની કે શ્રી વલ્લભ હૃદય સદય સમ્યક વિરાજતે નૂનમ સહી કૃષ્ણો ભાવાત્મની વસતુ મે માનસે નિત્યમ. આ શ્રી વલ્લભ હૃદય સદય સમ્યક વિરાજતે નૂનમ, વલ્લભાચાર્યજીના હૃદયની અંદર, મહાપ્રભુજીના હૃદયની અંદર જે વિરાજમાન છે કોટી મન્મથ જે શ્રી કૃષ્ણ છે, એમના સેવ્ય સ્વરૂપની વાત કરી રહ્યા છે. મહાપ્રભુજીનો સેવ્ય સ્વરૂપ, એ સેવ્ય સ્વરૂપને કહીને રિફર કરી રહ્યા છે કે જે સેવ્ય સ્વરૂપ મહાપ્રભુજીના હૃદયમાં બિરાજમાન છે એ કૃષ્ણ, એવા ભાવાત્મક કૃષ્ણ જે એમના હૃદયમાં બિરાજમાન છે, સેમ ટુ સેમ એવા ભાવાત્મક કૃષ્ણ મારા હૃદયમાં પણ બિરાજે એવી હું ઝંખના કરી રહ્યો છું. આઉટકાસ્ટેડ બ્રાહ્મણ છે મધુસૂદન સરસ્વતી, બ્રાહ્મણ છે અને કૃષ્ણ ભક્ત છે. તો મહાપ્રભુજી આઉટકાસ્ટેડ છે? આઉટકાસ્ટેડ હોય તો કઈ રીતે આવું કહી શકે? સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના, એ પોતાની શિષ્યાપત્રીમાં કહે છે સર્વ વૈષ્ણવરાજ શ્રી વલ્લભાચાર્ય નંદન, બધા જ વૈષ્ણવોમાં ઉત્તમ શ્રી વલ્લભાચાર્ય નંદન, ગુસાઈજીને કહે છે. ગુસાઈ રિફર કરી રહ્યા છે શ્રી વલ્લભાચાર્યજીના જે નંદન છે તે શ્રી ગુસાઈજી. તો કે આઉટકાસ્ટેડ છે? આઉટકાસ્ટેડ છે? આઉટકાસ્ટેડ હોય તો આવી રીતે રિફર કરે? હિસ્ટોરિકલ પર્સપેક્ટિવમાં ન જતા આવી રીતે બસ મોઢું ઉઠાવીને આવી ગયા કે આઉટકાસ્ટેડ છે. ભાઈ ક્યાં છે પ્રમાણ? અને કાસ્ટ એ આપણા સંપ્રદાયમાં કોન્સેપ્ટ જ નથી. એ તમે લોકોએ આપેલો કોન્સેપ્ટ છે ઝઘડા ઝઘડી કરાવવા માટે. આર્ય દ્રવિડનો જે ઝઘડો કરાવવા માટે કાસ્ટનો કોન્સેપ્ટ લઈને તમે લોકો આવ્યા. તમે એટલે વેસ્ટર્ન પીપલ હેવ બ્રોટ ધીસ કોન્સેપ્ટ. સનાતન ધર્મમાં કોઈ કોન્સેપ્ટ એવો કાસ્ટનો છે જ નહીં. There is a concept of Varn which is based on the fair system of karma. Karma decides whether you are Brahman, whether you are Kshatriya, whether you are Shudra, and your guna decides. Guna and karma decides. કયા વર્ણમાં છો તમે? તો મહાપ્રભુજી વિશે આ બધા આક્ષેપો નિરસ્ત થાય છે. મહાપ્રભુજી એક સર્વશ્રેષ્ઠ વૈષ્ણવરાજ છે, સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે, સર્વશ્રેષ્ઠ તૈલંગ બ્રાહ્મણ છે, જે નોર્થ ઇન્ડિયાથી માઇગ્રેટ થઈને આવ્યા છે. વેલ્લનાડુ તૈલંગમાં તિલક છે, તૈલંગ કુલ તિલક છે. અને એ આપણે કહી શકીએ આપણા માટે તો કદાચિત આપણે બે બાયાસ છીએ આપણા આચાર્ય વિશે, પણ ભાઈ અન્ય આચાર્યો એમ કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો. તો એનું શું કરવું મારે? એમને કેવી રીતે ચૂપ કરવા? અન્ય લોકો પણ એમ જ કહી રહ્યા છે. અને મહાપ્રભુજી સ્વયં પણ કહી રહ્યા છે કે મહાપ્રભુજી પણ સ્વયં શા માટે જૂઠું બોલે, અસત્ય વચન શા માટે? કે જ્યારે એ જ મહાપ્રભુજી એમ કહેતા અસત્ય ભાષણ કરવાથી અધર્માચરણ થતું હોય છે, અધર્માચરણથી
નરકપાત થતો હોય છે, તો શા માટે પોતે અસત્ય ભાષણ કરે? પોતે મહાપ્રભુજી કહે છે કે અમે બ્રાહ્મણ છીએ. There is no, this is all rubbish. This all claims are rubbish. All allegations are rubbish. Our Western people, it's a systematic conspiracy against in the Sanatan Dharma. It's a systematic conspiracy against Pushti Marg. It has nothing to do with Vallabhacharya. Vallabhacharyaજીના બ્રાહ્મણત્વ વિશે કંઈ નથી. It has nothing to do with this conspiracy. There's the hoax created by the Western people and direct attack on the Indian culture and the Hindu Sanatan traditions, Indian Hindu Sanatan principles. It's a direct, blatant attack by them. ખ્યાલ આવ્યો? અહીંયા કોઈક પ્રશ્ન છે તો હોય તો પૂછો. જો તૈલંગ બ્રાહ્મણના પ્રકાર છે કે બ્રાહ્મણ જે તૈલંગ પ્રદેશમાં જ હતા પહેલેથી, એક પ્રકાર હતો. એ લોકોને કહેવાતા હતા તૈલંગાણી બ્રાહ્મણ, જે ઓલરેડી ત્યાં જ સ્થિત હતા પહેલેથી જ તૈલંગ પ્રદેશમાં જ. અને એક બીજી કમ્યુનિટી હતી જે બ્રાહ્મણ માઇગ્રેટ થઈને નોર્થમાંથી કે ગમે ત્યાંથી માઇગ્રેટ થઈને તૈલંગ પ્રદેશમાં આવી. બરાબર? હવે જે માઇગ્રેશન વાળી જે કમ્યુનિટી જે છે, જે તૈલંગ પ્રદેશમાં આવીને જે રાજાઓએ એમને શરણ આપી in the lieu of the attacks from the Muslims, તો એમાંય પાછી ડિવિઝન છે, ક્લાસિફિકેશન છે. પહેલો ક્લાસિફિકેશન જે નોર્થ ઇન્ડિયાથી આવેલો હોય તૈલંગ પ્રદેશમાં જઈને અને એમને શરણ આપેલી હોય, એ બધા લોકોને કહેવાતા હતા વેલનાડુ બ્રાહ્મણ. વેલનાડુ એટલે નોર્થ ઇન્ડિયામાંથી માઇગ્રેટ થયેલા. ઓકે, આ પહેલો કમ્યુનિટી. બીજી કમ્યુનિટી છે વેગીનાડુ. ત્રીજી કમ્યુનિટી છે મુર્કીનાડુ. ચોથી કાસલનાડુ અને કર્ણકર્મ બ્રાહ્મણ. આવી રીતે 5 પ્રકારની કમ્યુનિટી જે માઇગ્રેટ થઈને આવેલી છે. ઇટ ઇઝ ખાલી વેલનાડુ માઇગ્રેટ કમ્યુનિટી નથી, માઇગ્રેશનની કમ્યુનિટી નથી એટલી. વેગીનાડુ પણ માઇગ્રેટ કરીને આવેલી હતી. મુર્કીનાડુ, કાસલનાડુ, આ બધાનો એક્સપ્લેનેશન અહીંયા આપેલો છે મેં અહીંયા આર્ટિકલમાં. એક મિનિટ જોવું ની અંદર નીચે છે કે નીચે. આ જાતિ ભાસ્કરનો પણ મેં રેફરન્સ આપેલો છે. ગુજરાતીમાં લખેલો છે આર્ટિકલ, ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ છે. આ જુઓ, અહીંયા એનું એક્સપ્લેનેશન પણ લખ્યું છે. વેલ્લાટી કે વેલનાડી. જનરલી મહાપ્રભુજીને વિશે કહે વેલ્લનાટીય એમ કહે છે ને આપણે, વેલ્લનાટીય અથવા વેલ્લનાડી અથવા વેલ્લનાડુ. તો એનો અર્થ છે બ્રાહ્મણ તૈલંગ દેશના નથી, પણ બહારથી આવેલા, નોર્થ ઇન્ડિયાથી આવેલા. વેલ એટલે બહારનો અને નાડુ એટલે દેશ. બાહ્ય દેશથી આવેલા માઇગ્રેટ થઈને ઉત્તરીય તૈલંગ બ્રાહ્મણ તરીકે પણ ઓળખાયા. તો બહાર એટલે કે આઉટકાસ્ટેડ નહીં ભઈલા, આઉટકાસ્ટેડ નહીં, બહારથી માઇગ્રેટ થઈને આવેલા. વેલ એટલે બહારના, આઉટકાસ્ટેડ નહીં, માઇગ્રેટ થઈને આવેલા, એવો અર્થ છે. વેગીનાડુ, ત્યાં શું છે? વેગી એટલે વેગી શબ્દ તેલુગુમાં વેગી શબ્દ જે છે એ નાશનો અર્થ આપે છે. કોઈ ગામ ડિસ્ટ્રોય થઈ જાય તે વખતે કોઈ કારણવશ કોઈ ગામ ડિસ્ટ્રોય થઈ જતું હોય, અથવા તો યવન આક્રમણના કારણે ડિસ્ટ્રોય કરી દે, યવનના રાજાઓ કદાચ કોઈ પણ કારણસર કોઈ ગામ ડિસ્ટ્રોય થઈ જાય, તો ગામ ડિસ્ટ્રોય થઈ જાય, વિનાશ થઈ જાય ગામનો, કારણ એ બીજા ઘણા અન્ય કારણના કારણે દેશાંતર કરે, તૈલંગમાં સ્થળાંતર કરે, તે બધાને વેગીનાડુ કહેવાય. મુર્કીનાડુ જે છે, મુર્કી એટલે મૃત્યુ. મુર્કી શબ્દ જે છે તેલુગુમાં મુર્કી એટલે મૃત્યુ, નાડુ એટલે દેશ. તો મુર્કીનાડુ બ્રાહ્મણ જે છે તે પોતાના જો પહેલાનો જે રાજા છે
એ જ રાજાનું મૃત્યુ થાય અને પછી જો કોઈ એ રાજાનો ઉત્તરાધિકારી ન હોય કોઈ, અથવા એ રાજા જે છે કરપ્ટ હોય અને કરપ્શનના કારણે બીજા દેશમાં દેશાંતર કરે, સ્થળાંતર કરે, તો એવા બ્રાહ્મણોને કહેવાતું હતું મૂર્ખીનાળુ બ્રાહ્મણ. આ ખાલી ટેગિંગ છે, આ આઉટકાસ્ટ નથી. ટેગિંગ છે કે ભાઈ આ કારણે આવેલા છે ભાઈ અમારા પ્રદેશમાં, આ લોકો આ કારણે આવેલા છે અમારા પ્રદેશમાં. ટેગિંગ છે. વર્ણ જે છે તે મુખ્યતયા ધર્મ પર ડિપેન્ડન્ટ છે કે તમે કેટલો ધર્મનું અનુસરણ કરો છો. એમાં જન્મને કઈ સ્થાન નથી. અને કલયુગમાં જો કે પ્રમોશન થતું નથી વર્ણનું, તેથી બાય ડિફોલ્ટ આપણે એમ કહીએ છીએ કે ભાઈ બ્રાહ્મણના ઘરે કોઈ જન્મ્યો છે તો એ ભાવિ વૃત્તિના કારણે આપણે એમ ગણીએ છીએ કે ભાઈ આ એ મોટો થઈને બ્રાહ્મણ જ થવાનો ને. પણ ભાઈ નેસેસરી નથી મોટો થઈને બ્રાહ્મણ જ થવાનો. મોટો થઈને અધ્યયન કરશે. અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનયિત થાય છે અત્યારે. 8 વર્ષના બાલકને ઉપનયન સંસ્કાર આપવો જોઈએ બ્રાહ્મણ જો હોય તો. મેક્સિમમ એજ ઉપનયન સંસ્કારની 8 વર્ષ છે. 8 વર્ષ પછી એક્સિટ ન કરી શકાય. કરે છે કોઈ? અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત આ આજ્ઞાનું પાલન કરે છે? તમ અધ્યાપયિત કરે છે? વેદનો આજ્ઞા છે. 8 વર્ષના બાળકને ઉપનયન સંસ્કાર કરાવવો જોઈએ, અને એને અધ્યાપન કરાવવું જોઈએ, અધ્યયન કરાવવું જોઈએ, ભણાવવું જોઈએ વેદ. 8 વર્ષના બાળકને ભણાવે છે આજે કોઈ? વેદ ભણાવે છે? કેટલા ભણાવતા હશે? મહાપ્રભુજી ભણેલા છે એવી રીતે. એમના ચરિત્રમાં પણ આવે છે મહાપ્રભુજી. 11 વર્ષ સુધી તો મહાપ્રભુજી સર્વશાસ્ત્ર નિષ્ણાત થઈ ગયા હતા. 11 વર્ષના સુધીમાં તો તેમણે આવી રીતે ઉપનયન સંસ્કાર લીધો. એક્ઝેક્ટલી જે વેદે કહ્યું તે રીતે. એક્ઝેક્ટલી જે વેદે કહ્યું કે ઉપનયિત તમ અધ્યાપયિત, અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત, સ્વાધ્યાયો ધેતવ્ય, સાંગો વેદો ધ્યેયો જ્ઞેય. ઉપરથી વેદાધ્યયન એકલું ખાલી પોપટની જેમ નહીં કરવું જોઈએ અધ્યયન. સાંગો વેદો ધ્યેયો ધ્યેય, વેદાંગ સહિત વેદનું અધ્યયન કરવું જોઈએ. સાંગ વેદનું અધ્યયન કરવું જોઈએ. આ બધાનું પરિપાલન મહાપ્રભુજીએ કરેલું છે. આવ્યું સમજમાં? એટલે કે જે પોતાની ઉપાસનાનો ઉપયોગ અર્થોપાર્જન કરવા માટે કરતો હોય, પૈસા કમાવા માટે પોતે ઉપાસના કરતો હોય, જે બ્રાહ્મણ, એ બ્રાહ્મણ દેવલક કહેવાય. તો જો કોઈ બ્રાહ્મણ દેવલક હોય તો સર્વ કર્મ બહિષ્કૃત એમ કહે છે. એવા બ્રાહ્મણને બધા કર્મમાંથી બહિષ્કૃત કરવો જોઈએ એમ કહે છે શાસ્ત્ર. તો બ્રાહ્મણ નહીં રહી ગયો એ, કારણ કે બ્રાહ્મણના કર્મોથી બહિષ્કૃત છે. શાસ્ત્ર કહે છે, કોઈ કમ્યુનિટી નથી ડિસાઇડ કરતી. આ કે કમ્યુનિટી ડિસાઇડ કરે કે આને બહિષ્કૃત કરો એવું નહીં. શાસ્ત્ર જ કહે છે સર્વ કર્મ બહિષ્કૃત. શાસ્ત્ર ઇઝ અ ડિસાઇડિંગ ફેક્ટર. કોઈ 2-4 મુખિયા, 2-4 પેલા પંચાયતના હેડ હોય એ ડિસાઇડ ના કરે અહીંયા. ચાલો પંચાયત બેસાડો, ડિસાઇડ કરો કે આનું શું કરવું છે. ઓ ભાઈ, પહેલા શાસ્ત્રને કન્સલ્ટ કરો. શાસ્ત્ર એમ કહે છે